કથા શ્રવણ કરવામાં પણ અનેક પ્રકારો હોય છે. આપણે તો કથામાં જઈને બેસીએ, પણ જ્યાં સુધી કથા આપણામાં ન બેસે ત્યાં સુધી એ કથા નથી, એ વ્યથા છે. દરેકના જીવનમાં અનેક પ્રશ્નાર્થો હોય છે. કોઈના પણ જીવનમાં પૂર્ણ વિરામ નથી, અનેક પ્રશ્નો હોય છે. કથા શાના માટે છે? એ બધા જ પ્રશ્નોના સમાધાન માટે કથા છે. કથા માટે જે તૃષાતુર બને એના માટે કથા છે. તુલસીદાસજીએ છેલ્લે એવું લખ્યું, જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું. જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહી. તુલસીદાસજી એવું કહે છે કે રામાયણ હું મારા માટે કહું છું, મારા માટે લખું છું. હું કેવો છું? મતિમંદ તુલસીદાસ હું. પોતાને તુલસીદાસજીએ મતિમંદ એવો શબ્દ વાપર્યો છે. અને છેલ્લે એવું લખ્યું, પાયો પરમ વિશ્રામ. રામાયણ લખ્યા પછી, રામચરિત લખ્યા પછી તુલસીદાસજી એવું કહે કે હવે મારા જીવનમાં કોઈ પ્રશ્ન નથી, બધા જ પ્રશ્નોના સમાધાન મને આમાંથી મળી ગયા છે. આપણા જીવનમાં પણ અનેક પ્રશ્નો છે. એ બધા જ પ્રશ્નોનું સમાધાન થાય એના માટે આ કથા છે.